તમે સાંભળી રહ્યા છો શિવ જ્ઞાન ભક્તિ. ભક્તો, જે મહિલા સવારે સવારે દરરોજ 6:30 વાગ્યાથી લઈને 11 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે, તે મારી વાત કાન ખોલીને સાંભળી લો, નહીંતર તમારો આખો પરિવાર બરબાદ થઈ શકે છે. કારણ કે એક એવી મોટી ભૂલ તમે કરી રહ્યા છો, જેનાથી તમારો પતિ ગરીબ થઈ શકે છે, તમારી સંતાન ઉપર ભયંકર દુઃખ આવી શકે છે, તમારા પરિવારની સાથે સાથે તમારા ઉપર પણ મોટા મોટા કષ્ટ આવી શકે છે. તમારામાંથી ઘણી બધી મહિલાઓ સ્નાનને લઈને દરરોજ અમુક એવી ભૂલો કરી રહી છે, જેનાથી તેમના જીવનમાં આયે દિવસે મુસીબતો આવી રહી છે. તમારા જીવનમાં જે ગરીબી આવી રહી છે, જે પૈસાને લઈને તમારા જીવનમાં તંગી છે, તેની પાછળ તમારો સ્નાન કરવાનો ખોટો નિયમ પણ હોઈ શકે છે. આજની આ કથામાં અમે તમને જણાવીશું કે આપણા સનાતન ધર્મ અને ગરુડ પુરાણ મુજબ મહિલાઓના સ્નાન એટલે કે નહાવા સાથે જોડાયેલા કયા ખાસ નિયમો છે, અને આપણા ધર્મમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું ન કરવું જોઈએ, તે બધું જ જણાવીશું, જેનું પાલન કરવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે જાણે અજાણે તમે દરરોજ આ ભૂલો કરી રહ્યા છો અને તેનું નુકસાન તમારો આખો પરિવાર ભોગવી રહ્યો છે. તમારા જીવનમાં તમે જે આટલી પરેશાની જોઈ રહ્યા છો, તેની પાછળ તમારી અમુક ભૂલો છુપાયેલી છે. તમે અને તમારો પરિવાર દિવસ રાત મહેનત કરી રહ્યો છે, પરસેવો વહાવી રહ્યો છે, પણ તેમ છતાં હાથમાં કંઈ આવતું નથી. આખરે આવું કેમ થઈ રહ્યું છે? દરેક માણસ પ્રગતિ મેળવી રહ્યો છે, દરેક માણસ ખૂબ પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ તમારી પાસે તો જે હતું તે પણ તમારા હાથમાંથી જતું રહ્યું છે. આખરે કેવી રીતે? કેમ કે ભક્તો, આપણા ધર્મમાં અમુક નિયમો બતાવવામાં આવ્યા છે. પછી ભલે તે સ્નાનને લઈને જ કેમ ન હોય, દરેક વસ્તુના નિયમ છે. અને જ્યારે આપણે નિયમ કાયદાથી નથી ચાલતા, તો તેની અસર આપણા ઘર પરિવારના દરેક ક્ષેત્ર પર પડે છે. હવે સૌથી પહેલાં હું તમને અમુક સાવધાનીઓ જણાવું છું. હું તમને જણાવીશ કે તમારે કયા સમયે ન નહાવું જોઈએ. જુઓ મિત્રો, જે સ્ત્રી સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે નહાય છે, તે સૌથી વધારે બિલકુલ ધ્યાનથી સાંભળજો. જે સ્ત્રી સવારે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે નહાય છે, તે સ્ત્રીનું નસીબ અને તે સ્ત્રીના પરિવારનું નસીબ હંમેશા પ્રગતિ કરે છે. તે સ્ત્રીના પરિવાર ઉપર ક્યારેય કોઈ સંકટ નથી આવતું. કેમ કે એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓ સવારે વહેલા એટલે કે 5 વાગ્યાથી લઈને 6 વાગ્યાની વચ્ચે સ્નાન કરે છે, તે સાક્ષાત માતા લક્ષ્મીનું જ રૂપ હોય છે. તે સ્ત્રી ઉપર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા હોય છે. તે સ્ત્રીના કારણે તેનો આખો પરિવાર હંમેશા સુખ ભોગવે છે. તે સ્ત્રીને ના તો જીવનમાં ક્યારેય કોઈ દુઃખ સતાવે છે, અને તે સ્ત્રીના જીવનમાં ના તો ક્યારેય કોઈ ખૂબ મોટી ગંભીર બીમારી તેને લાગે છે. સૌથી પહેલાં 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચેનો સમય. આ સમય સૂરજના ધીરે ધીરે ઉપર ઉઠવાનો છે. વાતાવરણમાં અત્યારે પણ રાતની ઠંડક બાકી હોય છે. હવા હલકી અને શુદ્ધ હોય છે, અને સૂરજના કિરણો આકરા હોવાના બદલે કોમળ હોય છે. આ સમયે પાણીમાં એક કુદરતી તાજગી હોય છે, જે શરીરને જગાડે છે અને મનને હલકું કરી દે છે. મહિલાઓ માટે આ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કેમ કે આ સમયે નહાવાથી તેમની કાયાની ઊર્જા પૂરી રીતે સક્રિય થઈ જાય છે, રક્ત સંચાર સારો થાય છે અને ચહેરા પર કુદરતી ચમક આવી જાય છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ સૂર્યોદયના થોડી વાર પછી સ્નાન કરવું પવિત્ર માનવામાં આવ્યું છે, કેમ કે આ સમયે સ્નાન કરીને પૂજા કરવાથી પુણ્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. 6 થી 9 વાગ્યાની વચ્ચેનું સ્નાન માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ લાભકારી છે. જળમાં સૂર્ય અને ચંદ્રમા બંનેની ઊર્જા સંતુલિત રૂપમાં હોય છે. સૂર્યના કિરણો શરીરમાં જીવન શક્તિનો સંચાર કરે છે, અને ચંદ્રમાની શીતળતા માનસિક શાંતિ આપે છે. આ જ કારણ છે કે આ સમયે સ્નાન કરવાવાળી મહિલા દિવસભર વધારે સ્ફૂર્તિમાં રહે છે અને તેનું મન પણ વધારે સ્થિર રહે છે. આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે, જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત બનેલા રહે છે. હવે આવીએ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમય પર. જેમ જેમ સમય 9 વાગ્યાની નજીક આવે છે, સૂરજના કિરણો આકરા થવા લાગે છે અને વાતાવરણમાં ગરમીની અસર વધી જાય છે. આ સમય સુધી રાતની ઠંડક પૂરી થઈ જાય છે અને જળમાં તે કોમળતા અને કુદરતી ઊર્જાત્મક ગુણ ઓછા થવા લાગે છે, જે સવારે જલ્દી હોય છે.
9 વાગ્યા પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે છે, પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ એટલા ઊંડા નથી રહેતા. પૂજાપાઠની દ્રષ્ટિએ પણ 9 વાગ્યા પછીનો સમય મુખ્ય પૂજન મુહૂર્તથી આગળ નીકળી જાય છે, જેનાથી દેવ કાર્યોનો પ્રભાવ ઓછો થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીને ઉત્તર-પૂર્વ દિશા સાથે જોડવામાં આવ્યું છે અને સવારના સમયે આ દિશાની ઊર્જા સૌથી પ્રબળ હોય છે. જ્યારે મહિલા સવારે વહેલી સ્નાન કરે છે તો તે આ ઊર્જાને પોતાના શરીર અને મનમાં સમાવી લે છે, પરંતુ મોડા નહાવા પર આ તક જતી રહે છે. આ જ કારણ છે કે જૂના સમયમાં ઘરની વૃદ્ધ મહિલાઓ હંમેશા કહેતી હતી કે સૂરજ ચઢ્યા પછી વધારે મોડા સુધી સ્નાન ટાળવું ઘરમાં અશાંતિ અને આળસ લાવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યોદય પછીનો સમય દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય છે. જો મહિલા આ સમયે સ્નાન કરીને પૂજા કરે છે તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ જો સ્નાન મોડું થાય છે તો પૂજાનો પ્રભાવ અડધો રહી જાય છે અને મનમાં એક પ્રકારના ભારેપણાની ભાવના બનેલી રહે છે. આ માત્ર આસ્થાની વાત નથી, પરંતુ જળ, સૂર્ય અને શરીરના કુદરતી સંતુલનનું વિજ્ઞાન પણ છે. આ સમયે જો તમે સ્નાન કરો છો તો તમે તમારા શરીરનો થાક તો ઉતારો જ છો, સાથે જ તમે નિયમો અનુસાર તમારા ધર્મનું પાલન પણ કરી રહ્યા છો. પરંતુ આનાથી વધારે તમારે મોડું ન કરવું જોઈએ. જે મહિલા સવારે 9 વાગ્યા પછી જો નહાય છે તો પોતાના હાથે પોતાનું નસીબ ખરાબ કરે છે. સવારે 9 વાગ્યા પછી નહાવાવાળી મહિલાઓ સૌથી વધારે સાવધાન રહે. જે મહિલા સવારે 9 વાગ્યા પછી નહાય છે તે મહિલાના જીવનમાં ખૂબ દુઃખ આવે છે. તે મહિલાના જીવનમાં વારંવાર બીમારીઓ આવતી રહે છે. તે મહિલા વારંવાર બીમાર પડતી રહે છે. જો તમે 9 વાગ્યાથી લઈને 10 વાગ્યાની વચ્ચે નહશો તો મોટે ભાગે તમને બીમારી અને મોટે ભાગે તમને તમારા શરીરથી દુઃખ મળશે. વારંવાર તમારે હોસ્પિટલ જવું પડશે. જો તમારે તમારા શરીરને સ્વસ્થ રાખવું છે તો વહેલા નહાવાનો પ્રયત્ન કરો. ત્યાં જ અમુક મહિલાઓ સવારે 10 વાગ્યાથી લઈને 11ની વચ્ચે પણ નહાય છે, તો તે મહિલાઓ વધારે સાવધાન થઈ જાય. જે મહિલા સવારે 10 વાગ્યાથી લઈને 11ની વચ્ચે નહાય છે તેમની જિંદગીમાં આએ દિવસે કષ્ટ તો આવે જ છે, સાથે જ તેમના પતિની પ્રગતિ પણ અટકી જાય છે. તેમના સંતાનો ઉપર પણ દુઃખ આવે છે. તેના ઘરમાં હંમેશા ગરીબીનો વાસ હોય છે. તે પરિવાર ક્યારેય પણ આગળ નથી વધી શકતો. આવી સ્ત્રીઓ જ્યાં હોય છે ત્યાંનું નસીબ હંમેશા દુર્ભાગ્ય જ રહે છે. જો તમે સવારે 10 વાગ્યા પછી નહાવ છો તો એનો અર્થ એ જ છે કે તમે તમારા પરિવારમાં જેટલી પણ મુશ્કેલીઓ આવી રહી છે તેની પાછળનું કારણ માત્ર તમે છો. જો તમારા ઘરમાં ગરીબી છે, પૈસાની તંગી છે, તમારું દરેક કામ વારંવાર અટકી રહ્યું છે, વચ્ચે તમારું દરેક કામ અટકી જાય છે, તો સમજી જજો કે તમારી આ આદતથી જ આ બધું થઈ રહ્યું છે. સાથે જ જે મહિલા દિવસે નહાય છે આ વાતનું ખાસ ધ્યાન રાખે કે જે મહિલા દિવસે નહાય છે તેના ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓની કૃપા નથી રહેતી. જે મહિલા દિવસે સ્નાન કરે છે તે મહિલાના ઘરમાં હંમેશા ખરાબ શક્તિઓનો વાસ રહે છે. તે ઘરની નકારાત્મક શક્તિઓ હંમેશા હાવી તેની ઉપર જ રહેશે. આવી મહિલાઓ ઉપર પણ નકારાત્મક શક્તિઓ હાવી થાય છે. મોટે ભાગે જોવામાં આવે છે કે આવી મહિલાઓ ઉપર ભૂત, પ્રેત, પિશાચ ખૂબ જલ્દી હાવી થઈ જાય છે. તો જો તમે દિવસે નહાવ છો એટલે કે 12 વાગ્યા પછી નહાવ છો તો તમારે ખૂબ જ વધારે સાવધાન રહેવાનું છે. તમારે તમારો નિયમ બદલવો જ પડશે. ત્યાં જ જે મહિલા સાંજના સમયે નહાય છે એટલે કે 5 વાગ્યા પછી તે મહિલાના ઘર પરિવારમાં આએ દિવસે અકાળ મૃત્યુ થાય છે. તે ઘરમાં આએ દિવસે મોટી મોટી દુર્ઘટનાઓ ઘટે છે. ક્યારેક એક્સિડન્ટ થઈ જવું, ક્યારેક કોઈ ગંભીર બીમારી લાગી જવી. તે મહિલાને તો કંઈ નહીં થશે, પરંતુ તે મહિલાની સાથે જે પણ રહેશે તેનું જીવન હંમેશા નર્કમાં વીતશે. ઘણીવાર ઘરમાં મૃત્યુ થશે, અકાળ મૃત્યુના સંકટ મંડરાશે મિત્રો. તો સાંજના સમયે બિલકુલ પણ ન નહાવું જોઈએ. બીજી વસ્તુ મિત્રો, આખરે નહાવું ક્યારે જોઈએ તે જણાવી દઉં છું. નહાવાના નિયમ જણાવી દઉં છું. કોને નહાવું જોઈએ, કોને ન નહાવું જોઈએ, બધી જાણકારી આપીશ. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં ખૂબ ધન રહે,
તમારા જીવનમાં ખૂબ ખુશીઓ રહે, તમારી પાસે ખૂબ ઘરેણાં હોય, સોનાના દાગીના હોય, તમારો પતિ અથવા તો તમે સારું કમાઓ, લાખોમાં કરોડોમાં તમે પ્રગતિ કરો. તો મિત્રો, મહિલાઓ ખાસ કરીને ધ્યાનથી સાંભળે. તમારે ઓછામાં ઓછું સવારે 4 વાગ્યાથી લઈને 7 વાગ્યાની વચ્ચે તો નહાવું જ જોઈએ. સ્નાન આ સમયે અવશ્ય કરી લો. જો તમે સવારે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યાની વચ્ચે નહાવ છો તો આનાથી તમારા કર્મ સારા થશે, તમને દેવી દેવતાઓની પણ કૃપા મળશે. અને જો 5 થી 6ની વચ્ચે નહાવ છો તો તમારા ઉપર માતા લક્ષ્મીની કૃપા પણ રહેશે. અને મિત્રો, કયા દિવસે શું કરવું જોઈએ હવે આપણે એ જાણીશું. મિત્રો, તમને હું જણાવી દઉં, જ્યારે પણ તમે શનિવારના દિવસે નહાવ તો તમારા શરીર ઉપર તેલ લગાવો અને ત્યાર પછી નહાવ. જે પણ મહિલા શનિવારના દિવસે નહાય પોતાના શરીર પર થોડુંક તેલ લગાવી લે અને ત્યાર પછી નહાય. આનાથી તમારો શનિ મજબૂત થશે, તમારા પરિવાર ઉપર શનિની કૃપા થશે. મંગળવારે વાળ ન ધોવા જોઈએ, આ વાતનું ધ્યાન રાખજો. અને રવિવારે શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ. જો શુદ્ધ જળ ના હોય તો એ જળમાં થોડુંક તમે ગંગાજળ નાખી લો. અને હા, સાબુનો ઉપયોગ બિલકુલ ઓછો કરો. અને રવિવારના દિવસે જેવું તમે સ્નાન કરી લો, જેટલું જલ્દી બની શકે સ્નાન કરો અને સૂર્ય દેવતાને જળ ચડાવો. જુઓ મિત્રો, સ્નાન કરવું શરીરને શુદ્ધ નહીં, આત્માને પણ શુદ્ધ કરે છે. સાચા સમયે સ્નાન કરવાથી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે. અશુદ્ધ કે નિયમ વિરુદ્ધ સ્નાન કરવાથી જીવનમાં માનસિકતા પર પણ અસર પડે છે. વિચારવાની શક્તિ ખત્મ થાય છે, ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે, શારીરિક બીમારી આવશે, પારિવારિક સમસ્યાઓ પણ વધશે. અમુક સાવધાનીઓ. સ્નાન પહેલાં મિત્રો, વાળ ખોલીને નથી રાખવાના, આ વાતનું ધ્યાન રાખો. પૂજા કરતા પહેલાં સ્નાન જરૂર કરી લો. સ્નાન પછી હંમેશા ભીના કપડાં પહેરવાથી બચો અને ગંગાજળ અને તુલસી દળથી સ્નાન કરો તો તમને ખૂબ સારું પુણ્ય મળશે. અને સાથે જ સ્નાન પછી તરત ભગવાનને પ્રણામ કરો, ભગવાનની પૂજા કરવા જાઓ. સ્નાન કર્યા પછી તરત પૂજા કરવી જોઈએ. અને મિત્રો, અમુક મહિલાઓ એવી હોય છે જે જમવાનું બનાવી લે છે અને તરત જ જમવાનું બનાવ્યા પછી સ્નાન કરે છે, એટલે કે પહેલાં રસોઈનું કામ કરી લીધું પછી નહાય છે. તો એવું બિલકુલ પણ નથી કરવાનું. જો તમે એવું કરો છો તો તમારા શરીરની અગ્નિ કમજોર થાય છે. તમારી જઠરાગ્નિ, જેને આપણે કહીએ છીએ, તે કમજોર થાય છે. આનાથી પરિવારના ભોજનમાં દોષ ઉત્પન્ન થાય છે, ઘરમાં ગરીબી વધે છે. તો મિત્રો, ધ્યાન રાખો કે ચૂલો સળગાવ્યા પછી તરત તમારે સ્નાન નથી કરવાનું. અને હા, જેટલું થઈ શકે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો તો તમને ખૂબ સારા ફળ મળશે. અને હા, જે મહિલાઓ માસિક ધર્મ એટલે કે પીરિયડ્સમાં હોય છે તેઓ 3 દિવસ તો સૌથી વધારે સાવધાની રાખે. આ દિવસોમાં સ્ત્રીને શારીરિક અને આધ્યાત્મિક રૂપથી આરામ કરવો જોઈએ. એટલે કે દરરોજ સ્નાન કરવું મનાઈ નથી, પરંતુ પવિત્ર નદીઓમાં સ્નાન ન કરો, મંદિર અને પૂજા સ્થાનમાં ન જાઓ. વાળ ધોવા કે વારંવાર સ્નાન કરવાથી ઊર્જા ઓછી થાય છે, તો માત્ર દિવસમાં એક જ વાર તમે નહાવ તો સારું રહેશે. અને ઘણી મહિલાઓ હોય છે જે દિવસમાં 2 વાર નહાય છે, પરંતુ મિત્રો, સાંજના સમયે નહાવું બંધ કરી દેજો. બસ આટલું ધ્યાન રાખી લેજો. અને હા, અમાવસ્યાના દિવસે ન નહાવ. જી હા, જો તમને લાગે છે કે મારે સ્નાન કરવું જરૂરી છે, ઘણી મહિલાઓ જે દિવસભર કિચનમાં કામ કરે છે, પરસેવામાં થઈ જાય છે, તો તમે વાળ ન ધુઓ, આ વાતનું ધ્યાન રાખો. તેને અમે સંપૂર્ણ રીતે સ્નાન નથી માનતા, તો આ દિવસે તમે વાળ ન ધુઓ તો સારું રહેશે. હવે જણાવીએ છીએ કે કયા દિવસે નહાવાથી તમને શું શું પુણ્ય મળશે. જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં નહાવ છો, જી હા મિત્રો, જો તમે સોમવારના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે વહેલી સવારે 4 થી લઈને 6 વાગ્યાની વચ્ચે નહાવ છો, તો આનાથી તમારા ઘરની લક્ષ્મી જે ઘરમાં વાસ કરે છે તે જલ્દીમાં જલ્દી થશે. તમારી અંદર માતા લક્ષ્મીનો પ્રવાહ થશે. તમે તમારા ઘરની પ્રગતિનું કારણ બનશો. તમારા કારણે તમારો પતિ પ્રગતિ કરશે. તમારી અંદર એક સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થશે અને તે સકારાત્મક ઊર્જા તમારી ઘરની દરેક નકારાત્મકતાને દૂર કરશે. સ્ત્રીઓને મિત્રો માનવામાં આવે છે કે તે પોતે જ સ્વયં દેવીનો રૂપ હોય છે, પરંતુ તે દેવી ત્યારે બનશે જ્યારે તે નિયમથી ચાલશે. એક સ્ત્રી દેવીનું રૂપ ત્યારે જ થશે જ્યારે તે નિયમથી ચાલશે. પરંતુ જો તે આપણા ધર્મ મુજબ નિયમથી નહીં ચાલે તો તે દેવી નહીં પરંતુ તે પિશાચીની બની જાય છે. તો હવે નિર્ણય તમારે કરવાનો છે કે તમારે દેવી બનવું છે કે પિશાચ બનવું છે.
જો તમારે દેવી બનવું છે તો બ્રહ્મ મુહૂર્તમાં નહીં તો સવારે 5થી લઈને 7 વાગ્યાની વચ્ચે તો સ્નાન કરી લેવું જોઈએ. જે નિયમ કાયદા બનાવ્યા છે તેમાં જ રહેવું જોઈએ. અને હા મિત્રો, અમુક બીજા નિયમ હું તમને જણાવી દઉં છું, ધ્યાનથી સાંભળો. જો તમારે સાક્ષાત દેવીનું રૂપ બનવું છે, હું એમ નથી કહેતો કે તમે સાક્ષાત માતા લક્ષ્મી બની જશો. હું બસ એટલું કહું છું, જો તમે નિયમથી ચાલશો, પોતાના ધર્મ મુજબ ચાલશો, તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર રહેશે. તમારી અંદર માતા લક્ષ્મીનો અંશ રહેશે અને તમારા કારણે તમારો આખો પરિવાર પ્રગતિ કરશે. તમે જ્યાં જ્યાં જશો ત્યાં ત્યાં ખુશીઓ વિખેરશો. તો તમારી જે સંતાન છે તે પણ તમારી જેવી જ થશે. તો શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. સવારે સમય પર નહાવું છે. નહાતા પહેલાં મિત્રો, તમારે તમારા રસોઈ ઘરમાં નથી જવાનું. આ વાતનું ધ્યાન રાખી લેજો. સ્નાન કર્યા પછી તરત સૂર્યદેવને જળ અર્પણ કરવાનું છે. ત્યારબાદ પોતાનું દૈનિક જીવન શરૂ કરવાનું છે. અને હા, સૌથી પહેલાં દેવી દેવતાઓને પણ અવશ્ય પૂજી લો. ઘણી મહિલાઓ હોય છે જે સવારે સવારે ડાયરેક્ટ રસોઈ ઘરમાં જાય છે અને ચા બનાવે છે, પરંતુ એવું નથી કરવાનું. બિલકુલ પણ નથી કરવાનું. સૌથી પહેલાં નહાવામાં આવે. નહાયા પછી તમે ચા બનાવી શકો છો, પરંતુ નહાયા પહેલાં તમારે ચા નથી બનાવવાની. ભક્તો, ચાલો જાણીએ સવારે 6 થી 11ની વચ્ચે ઉઠવાનું રહસ્ય, જે વાસ્તુશાસ્ત્ર મુજબ શું હોય છે. સવારનો સમય આમ તો દરેક કોઈ માટે ખાસ હોય છે, પરંતુ મહિલાઓ માટે આનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે, ખાસ કરીને જ્યારે વાત સ્નાનના સમયની હોય. વાસ્તુ, શાસ્ત્ર, ધર્મ અને આયુર્વેદ ત્રણેય જ માને છે કે સવારના અલગ અલગ કલાકોમાં સ્નાનની અસર અલગ અલગ હોય છે. આ અસર માત્ર શરીર પર નહીં, પરંતુ મન, વિચાર, ઘરના માહોલ અને નસીબ સુધી પર પડે છે. સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો સમય જોવામાં તો માત્ર 5 કલાકનો છે, પરંતુ આમાં થતા ફેરફારો એટલા સૂક્ષ્મ અને ઊંડા હોય છે કે જો કોઈ આને સમજી લે તો તે પોતાના જીવનમાં ઘણું સંતુલન અને સુખ સમૃદ્ધિ લાવી શકે છે. સૌથી પહેલાં 6 વાગ્યાથી 9 વાગ્યાની વચ્ચેનો સમય. આ સમય સૂરજના ધીરે ધીરે ઉપર ઉઠવાનો છે. વાતાવરણમાં અત્યારે પણ રાતની ઠંડક બાકી હોય છે. હવા હલકી અને શુદ્ધ હોય છે અને સૂરજના કિરણો આકરા હોવાના બદલે કોમળ હોય છે. આ સમયે પાણીમાં એક કુદરતી તાજગી હોય છે જે શરીરને જગાડે છે અને મનને હલકું કરી દે છે. મહિલાઓ માટે આ સમય સૌથી ઉત્તમ માનવામાં આવે છે, કેમ કે આ સમયે નહાવાથી તેમની કાયાની ઊર્જા પૂરી રીતે સક્રિય થઈ જાય છે, રક્ત સંચાર સારો થાય છે અને ચહેરા પર કુદરતી ચમક આવી જાય છે. ધાર્મિક દ્રષ્ટિએ પણ સૂર્યોદયના થોડી વાર પછી સ્નાન કરવું પવિત્ર માનવામાં આવ્યું છે, કેમ કે આ સમયે સ્નાન કરીને પૂજા કરવાથી પુણ્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે. 6 થી 9 વાગ્યાની વચ્ચેનું સ્નાન માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ લાભકારી છે. જળમાં સૂર્ય અને ચંદ્રમા બંનેની ઊર્જા સંતુલિત રૂપમાં હોય છે. સૂર્યના કિરણો શરીરમાં જીવન શક્તિનો સંચાર કરે છે અને ચંદ્રમાની શીતળતા માનસિક શાંતિ આપે છે. આ જ કારણ છે કે આ સમયે સ્નાન કરવાવાળી મહિલા દિવસભર વધારે સ્ફૂર્તિમાં રહે છે અને તેનું મન પણ વધારે સ્થિર રહે છે. આ સમય શરીરના હોર્મોનલ સંતુલન માટે પણ સારો છે, જેનાથી ચહેરાની ત્વચા સ્વસ્થ અને વાળ મજબૂત બનેલા રહે છે. હવે આવીએ 9 વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમય પર. જેમ જેમ સમય 9 વાગ્યાની નજીક આવે છે, સૂરજના કિરણો આકરા થવા લાગે છે અને વાતાવરણમાં ગરમીની અસર વધી જાય છે. આ સમય સુધી રાતની ઠંડક પૂરી થઈ જાય છે અને જળમાં તે કોમળતા અને કુદરતી ઊર્જાત્મક ગુણ ઓછા થવા લાગે છે, જે સવારે જલ્દી હોય છે. 9 વાગ્યા પછી સ્નાન કરવાથી શરીરને સફાઈ અને તાજગી તો મળે છે, પરંતુ માનસિક અને આધ્યાત્મિક લાભ એટલા ઊંડા નથી રહેતા. પૂજાપાઠની દ્રષ્ટિએ પણ 9 વાગ્યા પછીનો સમય મુખ્ય પૂજન મુહૂર્તથી આગળ નીકળી જાય છે, જેનાથી દેવ કાર્યોનો પ્રભાવ ઓછો થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં પાણીને ઉત્તર પૂર્વ દિશા સાથે જોડવામાં આવ્યું છે અને સવારના સમયે આ દિશાની ઊર્જા સૌથી પ્રબળ હોય છે. જ્યારે મહિલા સવારે વહેલી સ્નાન કરે છે તો તે આ ઊર્જાને પોતાના શરીર અને મનમાં સમાવી લે છે, પરંતુ મોડા નહાવા પર આ તક જતી રહે છે. આ જ કારણ છે કે જૂના સમયમાં ઘરની વૃદ્ધ મહિલાઓ હંમેશા કહેતી હતી કે સૂરજ ચઢ્યા પછી વધારે મોડા સુધી સ્નાન ટાળવું ઘરમાં અશાંતિ અને આળસ લાવે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્યોદય પછીનો સમય દેવતાઓની આરાધના માટે સર્વોત્તમ હોય છે. જો મહિલા આ સમયે સ્નાન કરીને પૂજા કરે છે તો તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે. પરંતુ જો સ્નાન મોડું થાય છે તો પૂજાનો પ્રભાવ અડધો રહી જાય છે અને મનમાં એક પ્રકારના ભારેપણાની ભાવના બનેલી રહે છે. આ માત્ર આસ્થાની વાત નથી, પરંતુ જળ, સૂર્ય અને શરીરના કુદરતી સંતુલનનું વિજ્ઞાન પણ છે. 11 વાગ્યા પછીનો સમય વાસ્તુ મુજબ સ્નાન માટે અયોગ્ય માનવામાં આવ્યો છે. આ સમય દિવસના મધ્યનો હોય છે, જ્યારે સૂર્ય પોતાના પ્રખર રૂપમાં હોય છે. આ સમયે સ્નાન કરવાથી શરીરને ઠંડક તો મળી શકે છે, પરંતુ આ ઠંડક ક્ષણિક હોય છે અને થાક જલ્દી પાછો આવે છે. આ સિવાય દિવસના આ સમયનું સ્નાન ના તો ધાર્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે અને ના આ માનસિક શાંતિ પ્રદાન કરે છે. વારંવાર મોડા નહાવાની આદત ધીરે ધીરે વ્યક્તિના મનમાં આળસ, ચીડિયાપણું અને નકારાત્મકતા વધારી શકે છે. મહિલાઓ માટે આ પણ સમજવું જરૂરી છે કે સવારે વહેલા સ્નાન માત્ર શરીરની સફાઈનું કામ નથી કરતું, પરંતુ એક પ્રકારનું ઊર્જાનું શુદ્ધિકરણ છે. પાણી શરીરથી પરસેવો, ધૂળ અને મેલની સાથે સાથે અદૃશ્ય નકારાત્મક ઊર્જાને પણ વહાવી લઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયા ત્યારે જ પૂરી રીતે પ્રભાવી હોય છે જ્યારે પાણીમાં તે કુદરતી જીવનદાયી ગુણ હાજર હોય જે સવારના સમયે હોય છે. આ જ કારણ છે કે વહેલી નહાવાવાળી મહિલાઓનો ચહેરો હંમેશા વધારે ચમકે છે અને તેમની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હોય છે. સ્નાનના સમયનો પ્રભાવ બદલાય છે. શિયાળામાં ભલે પાણી ઠંડુ હોય, પરંતુ સૂર્ય નીકળ્યાની થોડીવાર પછી જ સ્નાન કરવાથી શરીરને જરૂરી ગરમાવો અને ઊર્જા મળે છે. ઉનાળામાં સવારનું સ્નાન શરીરને ઠંડક આપે છે અને દિવસભરની ગરમીથી બચાવવામાં મદદ કરે છે. વરસાદમાં આ સમય હજુ વધારે ખાસ થઈ જાય છે, કેમ કે આ મોસમમાં વાતાવરણમાં ભેજ અને આળસ વધારે હોય છે, જેને સવારનું સ્નાન તરત દૂર કરી દે છે. આયુર્વેદ અનુસાર શરીરના પિત્ત અને કફ સવારના સમયે અલગ અલગ રૂપમાં સક્રિય રહે છે. સૂર્યોદય પછીનો સમય કફ દોષને સંતુલિત કરવા માટે સૌથી સારો હોય છે અને સ્નાન આને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જ્યારે મહિલા સવારે વહેલા સ્નાન કરે છે તો તેના મનમાં દિવસભરના કાર્યો માટે ઉત્સાહ બનેલો રહે છે. તેનો ઘરના અન્ય સભ્યો પર પણ સારો પ્રભાવ પડે છે, કારણ કે ઘરની ઊર્જા મુખ્ય રૂપથી મહિલાની દિનચર્યાથી પ્રભાવિત થાય છે. એક તાજી અને પ્રસન્નચિત્ત મહિલા પોતાના પરિવારને પણ સકારાત્મક રાખે છે. એટલા માટે વાસ્તુ, ધર્મ અને આયુર્વેદ બધા એ કહે છે કે સવારે 6 થી 9 વાગ્યાની વચ્ચેનું સ્નાન મહિલાઓ માટે માત્ર એક આદત નથી, પરંતુ એક શક્તિશાળી દિનચર્યા છે જે તેમના જીવન, સ્વાસ્થ્ય અને સુખ સમૃદ્ધિ પર સીધો અસર કરે છે. 9 થી 11ની વચ્ચે સ્નાન કરવા પર માત્ર બહારના લાભ રહી જાય છે અને 11 વાગ્યા પછી સ્નાનનો અસર માત્ર ક્ષણિક ઠંડક સુધી સીમિત થઈ જાય છે. ભક્તો, આની સાથે કથા સમાપ્ત થાય છે.